વડોદરામાં શિક્ષણ સમિતિના હંગામી કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। કાયમી ઓર્ડર ન મળે ત્યાં સુધી હડતાલ કરવાની ચીમકી આપી છે। વર્ષ 1992માં 570 કર્મચારીઓને ભરતી કરવામાં આવ્યા હતા। એક વર્ષના પ્રોબેશન પીરિયડની શરતે ભરતી કરવામાં આવી હતી। 570માંથી હાલ 107 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે, જેઓ કાયમી કરવાની માંગ કરી રહ્યા છે। કર્મચારીઓની માંગણી મામલે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। કર્મચારીઓને કાયમી કરવાના મામલે સત્તાધીશોનું કહેવું છે કે આ કોર્ટ મેટર છે। કેસ કોર્ટમાં ચાલતો હોવા છતાં 4 કર્મચારીઓને કાયમી કરાતા વિવાદ સર્જાયો છે। કોર્ટ મેટર હોય તો 4 કર્મચારીઓને કેવી રીતે કાયમી કર્યા તે સવાલો ઉઠી રહ્યા છે। કાયમીના ઓર્ડર નહીં મળે ત્યાં સુધી હડતાલની ચીમકી જારી છે। આજે અમે લોકો ખાસ એટલા માટે બેઠા છે કે ગઈકાલે શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન, શાસનાધિકારી કોર્પોરેશન ખાતે મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અને કમિશનરશ્રી એ લોકોની એક સંકલનની મિટિંગ હતી અને બહાર આવીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ લોકોની સબ જ્યુડિશિયલ મેટર છે, એટલે એમાં સમાધાન કરવું છે, એટલે અમને સમય આપો, એટલે મેં સમયની ના પાડી। બીજું, જો સબ જ્યુડિશિયલ મેટર હોય તો 570 કર્મચારી પૈકી જે 4 કર્મચારીને કાયમી કરવામાં આવ્યા, જેનું નામ યાદીમાં અત્યારે હાઈકોર્ટમાં બોલે છે, એ 4 કર્મચારીને ત્રીજા વર્ગમાં બઢતી આપી ડ્રાઈવર તરીકે। એમાંનો એક કર્મચારી રિટાયર થઈ ગયો, એને પેન્શન આપે છે। તો એ 4 કર્મચારીને જેવી રીતે લાભ આપવામાં આવ્યા એવી રીતે આ 570 કર્મચારીને લાભ આપવામાં આવે, અને જો લાભ આપવામાં નહીં આવે તો હું આરટીઆઈ કરી છે, એનો જવાબ આવશે। એમાં જે કસૂરવાર હશે એની પર હું કાયદેસરની કાર્યવાહી કરવાનો છું।